હું આજે મંગળવાણીમાં વિશ્વ ચકલી દિવસ વિશે બોલું છું. ચકલી આપણા ઘર આંગણાનું પક્ષી છે. તે સુંદર અને નાનું પક્ષી છે. તે આપણા ઘરના બાલ્કની આંગણામાં માળો કરે છે અને તેમાં બચ્ચા મૂકે છે. જ્યારે તે પોતાના બચ્ચાને ખોરાક ખવડાવે છે ત્યારે તે જોવાની ખૂબ મજા પડે છે. ચકલીની ચાંચ મજબૂત અને ટૂંકી હોય છે. તેની પૂંછડી પણ નાની હોય છે. ચકલીને ગાંઠિયા અને તળેલી રોટલી વગેરે ખોરાક ઉપયોગી થતો નથી. તે ખોરાક તેના માટે દુરુપયોગી હોય છે અને તે ચકલી મરી પણ શકે છે. ચકલી માટે ચોખા, ઘઉં, બાજરી વગેરે ખોરાક મૂકવો જોઈએ. ઉનાળામાં ઘણા લોકો ચકલીઓ માટે માળો, કુંડા વગેરે મૂકતા નથી, જેથી ચકલીઓ ખૂબ ઝડપથી લુપ્ત થતી રહે છે. વિશ્વભરમાં ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઘટી રહી છે. માનવજાત કંઈ જ નહીં કરે તો ચકલીઓ ખૂબ ઝડપથી લુપ્ત થઈ જશે. ચકલીઓને બચાવવા માટે એટલું કરીએ: નેસ્ટ હાઉસ લગાવીએ અને ઘરના બાલ્કનીમાં અને ફળિયામાં લગાવીએ. ચકલી માટે પાણીના કુંડા, ખોરાક વગેરે અચૂક મૂકીએ અને ચકલીઓને ફરીથી બચાવીએ. અસ્તુ.